સુરતમાં આવ્યો ને તે ઓલા પટ્ટીવાળા લેસ હતા સમજા. એ ટેકનોલોજી નામે કાંઈ નબળે. આમ જો એક સાફ્ટિંગમાં 8 જણા હોય, એક મોટર હોય. નયન તે જ નથી ગયા ને, ભાગશાળી નથી તું. હીરા ગહવા ખરેખર માનવસિદ્ધ અધિકાર છે. કારણ કે હીરા ગહવા ને એનાથી 5000ની રૂમ હાંકતા આવડે ને 25000ની રૂમ હાંકતા આવડે ને 1.5 લાખની રૂમ હાંકતા આવડે. એ હીરા શીખવાડે. કેમ કે જેટલું સ્ટ્રગલ ને જેટલી ઓલી કે ને હોખમણ્યું, એ હોખમણ્યું હીરામાં થતી. પણ હવે તો બહુ સારો સમય આવ્યો. પહેલાં એટલા પગાર નહોતા, એટલી સુખ સુવિધાઓ નહોતી અને એટલી ટેકનોલોજી નહોતી. હું તો બરોબર, તમે નહીં માનો, તમને મજા આવશે કે ઘાટ બંધ છે ને જયેશભાઈ, તેમ છે કે હાલો ઓફિસમાં વ્યા જાય. ઓલા ક્લાસીસ વાળા અહીંયા શીખવા જાય ને એક બોલપેન આપે ને ઓલા પાણકા આપે, થોડા કાચના ટુકડા. સમજા? આમ જેમ સીધી ઊભી લીટી થાય ને એટલે આપણને એમ કે તમે હાલો, એમ છો તમે હાલો. એ કે એટલે આપણને તો વળી પાછું મો ભાઈ ત્રિલોકભાઈ, આપણને જેમ થાય ખરેખર આપણે હાલતા શું સીધી લીટી ઉપર જ હાલે. એ એક જણો વીરજીભાઈ આપણને એક જણો લઈ જાય. સમજા કે હાલો આ ભાઈને પહેલાં લેતા જાય. આવું નરવી વાસ્તવિકતા એટલા માટે કહું, મને ગમ્યું આજ કે તમે જે સ્થિતિમાં હું હતો, જે બાળપણથી માંડીને આ જે અહીં સુધી પૂગ્યા છે ને, એની હું ખાલી થિયરી એટલા માટે કહું, મને ગમશે એ વાત કે ઊભી લીટી ખાલી થાય ને સીધી લીટી ને ઊભી લીટી. બેલકીમાં આમ જો રામ રામ હો, મૂળ મારો રામ ભલું કરે, કાંઈ ખબર નથી પડતી. ખાલી નાસ ડૂસું જીરમ દૂધ કઈક આવે, સોસ ખાડું, આવું બધું આવતું. તમે નહીં માનો, એ બે ત્રણ ખાલી ઊભી લીટી થઈ ગઈ ને, લઈ ગયા કે હાલે એમ છે. લઈ ગયા તો એનો વાંધો નહીં, મને ઝીમ્બામ બેહાર્યો. અને એમાંય વાંધો નહીં, ઝીમ્બામ બેહાર્યો. એ ભાઈ વાંધો નહીં, ઝીમ્બામ બેહાર્યો, ભારમાં બેહાર્યો. અને 6 મહિના સુધી મને તડ જ કરવા આપ્યું. સમજા કે તડ કરે રાખો, તડ કરે રાખ્યા. પછી આવી સાવણી. એ સાવણીમાં જેટલા નવા હતા ને બધા નીકળી ગયા. પછી મજાની વાત તો જયેશભાઈ એ છે, મજાની વાત તો એ છે, સાવણી નીકળી ગઈ ને એટલે પછી બધી એમ ફરવા નીકળ્યા. જગ્યા છે શેમાં ખબર તો હતી નહીં કે એમાં બે હતા. એમ મેન્યુઅલમાં બે હતા કે ભાર કરતા, હેમાં ભાર કરતા કે ફલાણામાં એમ. તો કે વાંધો ને હાલો, મેન્યુઅલ ફાવશે કે ઝીમ્બા, આવું કહે ને આમ કંઈક વ્હાઈટ ને એવું બધું. પણ ખરેખર દિલથી કહું ને, હીરાએ જેટલું શીખવાડ્યું છે ને એટલું બીજાએ નથી શીખવાડ્યું. હીરાએ જેટલું શીખવાડ્યું એની વાત જાવ દો. કારણ કે દેહમાંથી શીખીને અહીંયા આવીને સીધા સ્નેહ મુદ્રાને બોમ્બે કોલોની બેહાર્યા. અને એ જે આમ સાફ સફાઈ બોમ્બે કોલોની જોઈને એમ થઈ ગયું આન કરતા આપણું ગામડું સારું હતું. અને નહીં માનો, એ એક સાફ્ટિંગમાં 8 જણા બેઠા હોય ને, તઈ હજી દેહમાં શીખીને આવ્યા હોય. શીખીને આવ્યો એટલે આપણે ધ્રુજી બી થોડાક આમ તકલીફ થાય કે આ આટલું મોટું કારખાનું આપણું કેમ આમ થાય, હાલશે કે નહીં હાલે. ને મેનેજર બિચારા લોટ આપે ને લોટે 5 હીરાનો બેહારે, લેટ ઉપર મૂકી બીતા તો હોય. અને ઘાટમાં બેઠા ને એટલે આમ શરૂઆતમાં એમાં કટોરું લઈ આમ પછી મોઢે આમ જરી રાખા, તને નહીં ખબર હોય, આમ અડવાનું, આમ જોવાનું ટાઢું છે ગરમ છે હતપ છે, આમ કરીને આમ લેવાનું, આમ જોવાનું, ડોલમાં બોલવું. પછી 1 લાખ લેવાની, એમાં જરી કેવી લાખ લેવાની. લાખ લઈ પછી એને પાછું આમ સીપીએ હું આમ લેવાનું. પછી આમ હળવુક નારાનો હીરો આમ પકડવાનો, પછી આમ ગરમ કટોરામાં આંગળી અડાડવાની. પછી પાછો હાઈ ક્લાસ લેવાનો, વળી પાછું આમ જોવાનું હરખું છે, સીધો સોયટો છે, કટોરું ઠારવાનું. એ તો જેને ઘાટ કહેવાય છે ને એને ખબર છે. એ કટોરું તો ઠાર્યા પછી વળી પાછું એને આમ તમને આ ખાલી નવા ટ્રાય મારવા હોય ને એની વાત કરું છું. પહેલો દી જેનો હોય ને એની વાત છે. દેહમાંથી બરોબર આવ્યા ને ટ્રાય મારવા લઈ ગયા હોય અને એ 5 હીરા તમને કોઈ આપ્યા હોય, ચોખાના દાણા જેવા. કેવા
ચોખા દાણા જેવા પલસા, હાથમાં ફરે નહીં. આમ તમને કોઈ આમ ખટક્યો હતો ઓલો નાખીને પછી એક દંડો હોય, દંડામાં કોટેજ ચડાવી હોય ને પછી આમ જોતું દઉં, આમ જ્યાં તમે આમ કરો ને પછી એમ હળુક ના વળી પાછું એન્કલેસ મારવાનો, વળી પાછું એ પહેલા હીરામાં પહેલો હીરો છટકો હોય ને તે હીરો ન ગોતતા, તે શું કરતા ખબર? ખાલી 7 જણા સામું જોવાનું, ઈ જે મોઢા ફરી ગયા હોય તો તો જીત આપણે પહેલે વેલું ગયા હોય ને એટલે ઓલા લુંગીયું પહેરીને કોટનની લુંગીયું આવતી બરોડામાં, 45-50 રૂપિયાની લુંગી, કોટનની લુંગી હોય ને મારો દીકરી ઊભી ને ઊભી જ રહે હો. અને મોટો બોલર કારીગર હોય ને એવી કુણી માખણ જેવી લઈ આવે 120 રૂપિયા વાળી. એટલે આ અરસામાં એક વસ્તુ ખરેખર સિરિયસલી એવું અંદરથી કે ભાઈ અહીંથી સહન કરતા થોડુંક આવડ્યું કે મોટા સિટીમાં રહેવું હોય તો થોડું સહન કરવું પડે. અને ગામડાની મજા આ મને તમને અહીં સુધી આ તો કહેવાય ને કે એક બહુ સરસ મજાની કહેવત છે કે મજબૂરી અહીંયા લાવી છે, નકર એવડા મોટા પાટડા મૂકીને થોડા આવી પણ જે અહીંયા આવ્યા અને જે દેશને વિદેશને મેન તમે આજ આપણા ગામડાઓની સંસ્કૃતિને પરંપરાઓને અહીંથી સુરતમાંથી જઈને જે ઉજાગર કરી છે મારા બાપા, આજ દેશ વિદેશમાં ગુજરાતી તરીકે આપણી છાપ છે. કેમ કે હીરા ન હોત તો કાંઈ ન હોત, હીરા જ ન હોત તો કાંઈ ન હોત. મને ગમે કેમ કે એ જે 10-20 હીરાનો લોટ આપતા એમાં એક લડાવવાનો હીરો આપતા, એ ખરડ કરે રાખવાનો, આખો દી લડાવો તો એ તમને કહો હાજે મગના દાણા જેવો થાય. એટલે આ જે આનંદ છે અને આજે પવિત્ર મજા કરવાની છે તમને બધાને આજ ખરેખર આજે સ્નેહ મિલન તરીકે નહીં પણ એક સ્નેહથી જ્યાં ભાઈના માન ખાતર આપ આવ્યા છો, એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હવે પ્રોગ્રામ ચાલુ કરી, બરોબર ને રાકેશ? અને આપણે અહીંયા હા ભળવા આવી, હણકા તગડવા નથી આવ્યા. એટલે મને ગમે. હમણાં તો હું અમુક જગ્યાએ જાય તો મજા એ વાતની, હમણાં એક છોકરો આમ થયેલો મેં સહજતાથી પૂછ્યું, મેં કીધું અહીંયા લે મેં હું છે નહીં પણ અહીંયા તો આ 2 વર્ષ છોકરા મા બાપ ભેગા રહ્યા ને, અમુક સુધરી ગયા, અમુક બગડી ગયા. બગડી હું કામ ગયા ખબર? ઓલા ભાઈ બાય જ કરે. હમણાં એક ભાઈ આમથી આવ્યો ને એટલે મેં કીધું લા કપાળે શું થયું? મને કે જવા દો નહીં. મેં કીધું પણ દાંતે કાઢશો પાછો આટલો બધો, એક તો ઢોકળું થઈ ગયું પાછો દાંતે ના કાઢસ. મને કે એને વાત જવા દો નહીં. મેં પણ કહેતો ખરો એ કે અમે બે એટલા બધા રાજી રહી ને એની વાત જવા દો. મેં કાં? મને કે હું ખીજાવ એ સાંભળી લે, એનો મગજ હલે એટલે છૂટા હાણસીના ઘા કરે એટલે હું સટકી જાઉં એટલે હું દાંત કાઢું અને એ આંટી જાય તો એ દાંત કાઢે. એટલે અમારો આવી રીતે સુખી કુટુંબ રહીશ. મેં કીધું હશે ભાઈ, આ તો આ સુખી કુટુંબ આજ કેટલા બધા નિખાલસતાથી દાંત કાઢે સાહેબ. જે અમુક આવ્યા હતા એ પ્રેમથી આવ્યા હતા, એ ખાઈને વી ગયા, એને ભી હતી જમી નીકળી ગયા, એને ભી હતી. રાકેશ એ તમે ભલે ગમે એટલા વાગે, એ ભલે કીધું ગમે એને, તમે આમ જો 9 વાગે એટલે ઘેરે હોવા જોઈ આમાં તઈ હું. અને આપણે પાછું 8 વાગે ટિફિનનું ડબલું લઈને ફરફડતું તમે તો હજી સારું કામ કરો છો. હા, હીરામાં છો તમને એમ થાય કે આ સ્ટેજ ઉપર ચડીને આ કાળીઓ મજા આવે એમ બોલે જ નહીં. હીરામાં છો એટલે હજી સારું છો, બાકી ધંધાની તો વાત જ રહેવા દો. થઈ જાય, મળી જાય. પડ્યા છે નથી પડ્યા? 200 રાકેશભાઈને આપવાના હતા, 2.5%. મારે આવે એમ છે ને 180 દિવસે 5% કપાઈને, એને કરતા ગાંવો હારો છે. એ 180 દિવસે 5% કપાઈને આવે, હું આમાં વધે આમાં. મને ગમે. આ ગામડામાં હમણાં આપણે બધા દેહમાં ગયા હતા, હું નકરી લેરખડી લીધી. અને દિવાળીના આયોજનની અંદર ખરેખર 5 દિવસ છે ને કુટુંબને હારે ગામડે લઈ જવું. નકરી શિમલા મનાલીની ટિકિટું ન કાપવી, એક દી પાલિતાણાની કપાય, એક દી હતાધારની ટિકિટું કાપવી, એક દી પરબના પીરે જવાય, ગળધરા આવો અમારા ધારી,
અને અમારી તો ગાંડી ગીરની તો વાત જવા દો. હમણાં એક મારો મિત્ર યુએસ થી આવ્યો ને મને કે યુ નો હિતેશ આપણે ગાંડી ગીર ફરવા જવું છે. ક્યાં જવું છે? ગાંડી ગીર ફરવા. ગાંડી ગીર નહીં ગૈર કહેવાય. હા આપણે ગાંડી ગીર ફરવા. આ ગુજરાતી અને અંગ્રેજી ખરેખર ખબર નથી પડતી. ગુજરાતી ભાષા છે ને આપણી માતૃભાષા છે. આને જીવતી રાખવાની મારા બાપ ખરેખર મહેનત કરજો. કારણ કે આપણે છેલ્લી પેઢી એવી ઈશું, આપણે આ એ બેઠેલા બધાને કહો, આપણે છેલ્લી પેઢી જ એક એવી છે કે જેને તળપદા શબ્દોની ખબર છે. આવનારી પેઢીઓને નહીં ખબર હોય. આપણી છેલ્લી પેઢી એવી છે કે આપણા મા બાપની આપણે સેલ્ફી લઈ શકશું, અને એ વળી ધોળા કપડામાં. ધોળે મિલિટરી જે કહે નહીં, ધોળે મિલિટરી એટલા માટે કહેવાતી કે શાંતિનું પ્રતીક કહેવાતું. સવારના 4 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય અને 6 વાગે રેડિયો ચાલુ કરે તો રેડિયામાં આકાશવાણી રાજકોટ ઈ સાંભળતા. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. પ્રભાત્યા સાંભળતા હજી અખંડોજી હરિતારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય. વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દોને નૂર રહેતો. 4 વાગ્યામાં જાગી જતા ને એટલે. અને આપણે તો 9 વાગે ઉઠી ગુજરાતીના આઠડા જેમ પીડ્યા હોય ખાટલામાં, અને એમાંય પાછા કાનમાં કાળા ડીટિયા નાખ્યા હોય. ઝલક દીખલા જા, ઝલક નથી દીખલાવી, મોઢું થઈને ભાખરી ભેળો થા. આ અમુક વસ્તુ હું તમને ખીજાવા નહીં, કેવા નહીં, લોક દર્શન કરવા આવ્યો છું. તમે બધી જગ્યાએ બધી વસ્તુ સાંભળી જશે, પણ આપણે ક્યાં ક્યાં ચૂકતા જઈએ છીએ. 5,000 થી માંડીને કદાચ 1.5 લાખનો પગાર થઈ ગયો તો હું તમે ચૂકતા જઈએ છીએ ને, ખાલી મારે એનું તમને લોક દર્શન કરાવું. કેમ કે અત્યારના છોકરાઓને તમે કદાચ 50 રૂપિયા આપો તો તમને ખબર હશે કે હું ભાગ લાવે. ભાગ લાવે એનોય વાંધો નહીં, બાકી તમે જે 500 થી માંડીને 2,000 ની મજાઓ લીધી એવી અત્યારની પેઢી નહીં લઈ શકે. એ 500માં 10માં દહિયું આવતું કરકરિયા વાળું, એમાં 10 દહિયાની તમને કહું શેકરિંગ વાળી ગુલ્ફી આવતી, કાલા ખટા. અત્યારે 150 રૂપિયાના ગોલામાં મજા નથી આવતી ને એટલી દહિયામાં જે તમને કહું કાલા ખટા શું હતા, મોય શું હોવાની, અને બટકું ભરી થઈ રહેતી. આ ગામના શેડે લઈને નીકળ્યા, ઓલા ગામના શેડે જાય રામાપીરનો ભાલો થઈ જતા, પણ બટકું ન ભરતા. થઈ રહેવાની બીક હતી કે હવે આપણી પાસે ભાગમાં હું કાંઈ નહીં. અત્યારે કદાચ 1.5 લાખ રૂપિયાની 2 વ્હીલ લઈને નીકળી, પણ જેટલી ફોરમો એમાં ન આવતી ને એટલી ફોરમો ક્યાં આવતી? પંખા વગરની સાયકલમાં. એ જે તમને કહો આગળની સાયકલ, આગળનું ટાયરમાં પંખો ન હોય અને 2 પેન્ડલ મારતા હોય, એમાં એક પેન્ડલમાં ધરી જ હોય ખાલી. અને એ તમને કહું એ જે આમ ઢાળ ચડતા હોય ને પછી જે એ ઘૂંટી સટકે અને જે ગોઠણમાં બધું એ લાગ આવ્યો હોય ને એ પછી જે આમ બળતરા થતી ને, અડધું સહન તો ત્યાંથી કરીને જ આવ્યા તો. હા યાર, અત્યારેથી કદાચ આમ મને તો એ નથી ખબર પડે. સુરતમાં એક આમ જયેશભાઈ એક વસ્તુ થઈ ગઈ. હમણાં હું બરોબર અહીંયા મીનાક્ષી સર્કલ, આપણે જે અંકુર સોકડી કહેવાય, ત્યાંથી હું નીકળ્યો ને એટલે એક સરસ મજાનું વાક્ય વાંચ્યું હતું કે માણસનું જીવન ઘસાઈને ઉજળું થાય છે. તો બોલો ન્યાયલા એ સર્કલમાં તમને કહો ગાડીના ટાયર ભરાવીને તમને કોઈ બોડિયું ફાડ નાખ્યું. એટલે અહીંયા નથી ગાવાનું, સારી જગ્યાએ ગાવ. અને 4 આંગળ તમને કહો જગ્યા હોય એટલા અંદર ઘરી જાય. આમ જાવ આમ ઇન્ડિકેટર કરીને પણ એટલે સહન કરો, થોડુંક તો સહન કરો. આપણા જ ભાઈઓ છે, આપણે આમાં કોઈ આઘા પાસા નથી. આ તો સ્વાભાવિક છે કે હું તમારી સામે આ મજા કરાવું છું ને કાલે સવારે હું ન આવ્યો ન જ હોય ને ભાઈ. આમાં કંઈક આમાં થોડું આનો ભરોહો છે ન હોય કે ઇત્યો ટળો હા જે દાંત કટોરો લ્યો હવાર ફીંડલું થઈ ગયો ગયો ઘાસ તો જાવું પડશે. પણ દાખલા તરીકેની વાત છે, અહીંયા મજા કરાવો ને સવારે અહીંથી નીકળવાનું થયું મહાદેવની પાસે, તો અહીંયા જેટલી સુખ સુવિધાઓ ને જેટલી ટેકનોલોજી છે એટલું જ ન્યાય છે ને. ટેકનોલોજી તો આવી જ ગઈ, કારણ કે હવે તો કેવું થઈ ગયું કે અહીંયા અત્યારે ચીઠીના વ્યવહાર આવતા, ચીઠીના વ્યવહાર કાઢી નાખ્યા થોડા. તો ન્યાય કદાચ ન્યાય ગયા હોય ને એ ચિત્રગુપ્ત બેઠા હોય ને આમ લાઈનમાં હો રીતે ઊભા હોય ને મારીઓ કોક જઈને એમ કે ક્યાંનો છો? ભાવનગર. તો હું અમરેલીનો. ખો કયો શું? પીળો નો હાલે, ખટાઈશ પકડાય.
એ કદાચ માનો એ લાઈનમાં ઊભા હોય ને લાઈનમાં જતા હોય ને કદાચ લાઈનમાં આમાં ઊભા રહી ગયા તો ચિત્રગુપ્ત પાસે આપણો વારો આવ્યો તો આપણે કદાચ નામ દઈ બોલો, લેપટોપ હોય ને, ક્યાંથી આવો? ધારી, ગામ કોઠા પીપરિયા, આખું નામ બોલો. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, તારું એકનું કીધું. કેટલા જણા આવ્યા? આમાં બાપા એક જ આવે ને આમાં હું કઈ કહેવાય બધાને આગમટે કહેવાનું હોય આમાં? ના ના, તો પૂછું છું, એકલો જ આવ્યો છું ને એમ. તારે ઉના નજીક થાય ને? હા, તો દીવે નજીક થતું હોય છે. હા, નજીક થાય. 20 મિનિટ અહીં વહેલો પહોંચ્યો તું. કેમ? 10 જણા આવે તારા તાલુકાના? 10 જણા એ કઈ રે આવે? કઈ રીતે આવે? દીવથી નીકળ્યા હતા. ગમે ત્યાં જાઓ ધાર્મિક સ્થળો લઈ ગયો, કોકને કેતા લાયક આવે. કોને કયા ઉપાડા લીધા છે ને એ જ નથી ખબર પડતી. બોલો. મને હા ખરેખર અમારે આમ આમ દીવ નજીક થાય પણ એમ એ ગાંડી ગીરમાં તમે આમ જાતા હો ને, વૈજ્ઞાનિકો એવું શીખાયું છે કે ગાંડી ગીરમાં રહ્યો ને 5 વર્ષ વધારે જીવે માણા. હું કામ? કારણ કે ત્યાંની આબોહવા એવી. એ આ US થી આવ્યો ને મને કે હિતેશ આપણે ગાંડી ગીર ફરવા જવું છે. મેં તો હાલો ગાંડી ગીર ફરીએ. બીજું હું ગાંડી ગીરમાં અમે બે જતા હતા ને અને ફરજામાં હોંડું કાઢ્યું, લીટર ઘાસ લેટ નાખ્યું ને 2 ગાંડી ગીરમાં જતા હતા. વાહે બેહેરો એને. હવે એ તો વિદેશમાંથી આવ્યો એને શું હોય જરી કે આમ નકરામાં શૂટિંગ જ ઉતારે રાખે. એ તો આપણે બધા એવા અદબ પાડે થાય સકડા મોર ગીરની વાત ઉડ ઉડે. એને એવું કઈ નહીં, એ તો આમ બધું એમ જોયે જાય. મને કે હિતેશ look at this. મેં હું છે હું કઈ look at this. મેં હું પણ મને કે તમારા ઇન્ડિયાની એમાં ગુજરાતની કેટલી બફેલો ડિસિપ્લિન વાળી છે. મેં કાંઈ એમાં શું ડિસિપ્લિન વાળી? મને કે કેવા સરસ મજાને રાઉન્ડ ફોદળા ખાડેલા છે. મેં ફોદળા નથી કર્યા. સવારમાં 4 વાગ્યામાં ઉઠીને માવડીઓ છાણા થાય પાસ. મને કે ઓ માય ગોડ છાણા થાય પા. મેં કીધું હા. મને કે આનો યુઝ શું થાય? મેં કીધું આ રવિવાર થાય પાવે તો આવતા રવિવારે મેં કીધું આ સુલામાં જાય એના બાજરાના રોટલા તમને કહો બા ઘડતી હોય ને અને 5 ઘેરે સુગંધ આવે ને તો એની મેળે મેળે વાઢ ઉપડતી. તો એ અમારે વિટામિનની દવાઓ ન લેવી પડતી ભૂખ લાગવા હાટુની. એ તો સુલાની આમ સુગંધ આવે ને ત્યાં મેં કીધું વાઢ ઉપડે. એવા તો બાના આમ રોટલા હોય. મને કે એવું હોય આનો યુઝ શું થાય? મેં કીધું કહું છું સુલામાં જાય. મને કે હો માય ગોડ. એને વળી ડાયરીમાં લખ્યું કે આવી રીતે આમ રવિવાર ટુ રવિવાર, સન્ડે ટુ સન્ડે આવ્યો રાઉન્ડ કરવાના છાણા કહેવાય ને. છાણા મેં કીધું સુલામાં જાય ને પછી આને રોટલા થાય. વળી પાછા મને કે તો આપણી માવડી 4 વાગ્યામાં શું કામ ઉઠાય? એ તો 10 વાગે પણ છાણા થાપી શકાય. મેં ના ના એ 4 વાગ્યામાં વહેલું જ ઉઠવું પડે છાણા થાપા. મને કે વાય? મેં વાય કાંઈ નહીં. 10 વાગ્યા પછી બજારું શોખી થઈ જાય ને પોદળા સોરાઈ જાય. આમાં વહેલું જ ઉઠવું પડે. આ થોડું કઈ ગેસ વાળું છે બાટલો થઈ રહે ચાલો ને કાંઈ બાટલા લખાઈ નાખજો ને એવું તો નથી આમાં. મને કે એવું હોય? મેં કીધું હા. વળી 5 કિલોમીટર ગાંડી ગીરમાં આવેલા ને મને કે look at this. ધીમે મેં કે look at this. મેં શું છે? ઓરેન્જ સ્ટોન એટલે કેસરી કલરનો પથ્થર એમ. મેં ગાંડા કેસરી કલરનો પથ્થર નથી. ખમીરવંતી ધરતીના એવા સરસ મજાના અહીંયા સુરવીરો દાતારો એવા મહાપુરુષો થઈ ગયા જેના માથા પડ્યા ધડ લેડ્યા ને એના પાળ્યા છે. મને કે ઓ માય ગોડ. મેં એટલું નથી ઉભો રહે. એને કવિઓને લખવું પડ્યું હોય છે કે નરસૈયોને દત્ત બિરાજે જા ગિરનારી જાળી છે ડુંગરા ખુંદે ડાલા મથા એની ડણકું કાઠિયાવાડી પરબ હતાદાર વીરપુર પાળિયાદ અને બગદાણે હરિહરનો જે સાદ કરી રોટલો કાઠિયાવાડે છે. કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય? મરી જવું પણ માગું નહીં. ઈ ટેક કાઠિયાવાડી છે. ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે. રા રાખીને દીકરો દીધો ઈ જંગ કાઠિયાવાડી છે. કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહા ભારાડી છે. ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી. લાકડી લઈને તોપુ તગેડી ગાંધી પણ કાઠિયાવાડી છે. ને ગોકુળિયુમાં ગમ્યું ને મથુરા મેલી ભાગ્યો અને જ્યાં રણ જઈને છોડ થયો ભલામણે કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. મને કે ઓ માય ગોડ. મેં ઓ માય ગોડ કાંઈ નહીં. અહીંયા રહ્યો વિદેશ કરોમાં તમારે મોટા અહીંયા થવું ભણવા પાછું વિદેશમાં જવું ત્યાં કંઈક ભીહ પડે કે અમને બોલાવો. કોણ કે પણ ત્યાં જાઓ?
આખા ગામને તમારે એમને આખા ભલે ભણો, દેશનું નામ રોશન કરો, બધી વાત, પણ દેશનું નામ અહીંયા રહીને રોશન કરો. આ બીજાને મોટા અહીંયા ખાઓ, ત્રણ ટાણાના રોટલા અહીંયા ખાઈને બીજાને લાભ દેવા જાય. પછી ભી પડે કે આવો ને બાપા, આવો ને બાપા, પછી ઓલો કેટલેક પૂગે ભાઈ. એને એક ખૂણો હાસો હોય ને ભાઈ, એ બિચારો એકલો માણા, એને કેટલેક પૂગવું. વળી પાછા મને કે ઓ માય ગોડ, મને કે આને પાળિયા કહેવાય. એમ ને મેં કીધું આને પાળિયા કહેવાય. હવે ઘટના એવી ઘટી, 5-7 દી 15 દી વધારે રોકાણો તો એને વાડીએ લઈ ગયો. તો બે ભાઈઓના ખેતરની વસાળે એક શેઢો હોય, આમથી ફરતા ફરતા આવ્યા અને ત્યાં એક આપણી દડી છે. મને કે હિટેશ, ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા. મેં નહીં, આને દડી કહેવાય. મને કે આ શું કામ આવે? મેં કામ કાંઈ નહીં, બહુ ઘાંટું સોમાવું થયું હોય અને પાળો બાળો તૂટી ગયો હોય ને, તો મેં કીધું આ મગનભાઈનું સગનભાઈનું ખેતર હોય ને, તો આ દડી બોલે, મગનભાઈ હા તમે તમારે હદમાં રહેજો બાપા. મને કે તો આને એવું ખેડ્યું હોય તો 2-5 ફૂટ આમ તેમ કર્યું તો શું થાય? 4-5 પાળિયા અહીંયા થાય. આને ખે હવાય નહીં ડો, આ એમને પડ્યું રહેવા દેવાય. અમુક વસ્તુ એવી.